દર્શન એ દર્શન ધોકો કરતો છું. હું તમને કીધું નતું બે હું હાલ જ આવો. ધોકો મારો. તમે જો ઉભા થયા એમ કહો છો મન. ધોકો કર્યો લેવા ઉભો થયો હતો. ધોકો હાલો તમે જો ઉભા થયા એમ કહો મન. હાલ મને ધોકો થાય. હાલ પડતા વાગી જતું તો ધોકો લાવ જલ્દી. ઉભા રહો હું હાલું લઈને આવું. લાયો ધોકો. કોણ આવ્યો દર્શન? લાવ આ કહું તો ઉભા રહો તો માનતા કેમ નહીં તમે? ધોકો લાવી ને જલ્દી. આ લાગતું તો હાલ. હાલો મને છે ને તો ખાટલો પથરી બેહાર. તો હેડો આમ ગાડો લેબોડી ને છે. તમે ના પાડી કે તો ઉભા રહેશે તો હવે ઉભા થઈ જવો. આ લાગતું તો મારે તો લઈ જાય તમારે સાધન નહીં. સાચું લઈ જજો 2 વાર પડ્યો હું. મારા ઉભા થતા મેં તમે નામથી પાડી કે હાલ જાઉં હાલ જાઉં. પણ તું આખો પાછો જતો રહ્યો હું તો પડ્યો પણ એના કરતા 2 વખત હશે. હવે પાણી પીવા ના જાઉં. ઉભા રહો. તો પહેલા બેજો સરખો બેહારજે પાછો. ફોર્મ ફરી જો. સાચું બેહારતો નહીં. દેખાતું નહીં ને. તમે બેતા જ નહીં આવડતું હું. તું ચોકર રખડવા નહીં ગયો હતો તું ને. હું બહાર પાણી પીવા ગયો તો ઠંડુ બાર આવે. બહાર ઠંડુ છે ઘરમાં ઠંડુ નહીં. ના તો છોકરા નકમાં પાક્યા. આપણને એક તો દેખાય નહીં ને મારા બેટા આખા નાહી જાય છે. આ હું 2 વાર પડી ગયો. હું કહું ઉભા રહે સત્તા હું આવું બહાર જઈ. જલ્દી આવજો પાછો. સારું સાચું તમે. એમ બહાર નહીં ખાવું. હા તો બે હું હાલ જ આવું. સારું હા હા ટાઈમ લીધું કોઈ એવી તરસ લાગી છે. મારું ફૂકારું જાય છે ગળું ગળામાં જગ્યા કેવું હળદ ને મારે કેવું આવ્યો બહુ કડક માલ આપી દીધો. દર્શનીય કો ગયા. દેખાતું નહીં કઈ બાજુ પહેરવાના ચશ્મા. હા તો છોકરો મેલીને આવી ગયો મને કશે. તો જો છોકરો એક તો બહાર જવું છે. છોકરો હોય ને તો હાથ પકડીને આપણે નહીં લઈ જાય.
કોમનો જ નહીં આખો દાડી રખડવા નાઈ જાય તો ચો ગયો છોકરો છોકરો આવ્યો કે નહીં શીખર છોકરા તો કોઈ શક નહીં તો છોકરા છોકરો શીખે ચો ગયો દેખાતો નહીં મારે બહાર જવું છે પણ બહાર કોઈ લઈ જતા નહીં મને શું બોલો ને પાવલો તું તો હરિયા પાવતો નહીં તો આમ ઢગણ બેસી લગાડ ખબર પડતી ખાવ ખો કોણ છે ભાઈ તો રોમાજી રોમા ભાઈ છે હા આવો રોમા ની મેલો હવે આ પાડતા નહીં ને હરમ પગ વાળીને બેહતા છો ને ઠગણે આપલા ખાટલે બે હારું આયા આયા ઓ છોટો આખા ઘરનો તમે હેરાન કરી મેલ્યા છે એવું ખબર તો છે આપણા છોકરા બાપડા તમે હેરાન કરી નાખો છો આમ પગ ખાટલામાં તમારે બે ટક રોટલા ખાઈને પડી રહેવાનું છે શું કરવાનું છે આ છોકરો કે હું આવું છું કઈ જતો રહે ઘરનો હું 2-3 વાર પડી ગયો હું તમારું ઊભું શું કો થવું છે ખાટલેથી હવે પેલા બહાર જવું તું એટલે બહાર જવું હોય તો પછી છોકરો આવે એટલે કેવાનું કે બેટા મને લીધા છે મારે બહાર જવું છે પછી આપણે બેસી રહીએ પછી છોકરા વાળી જોઈ પણ આખો તો કેટલું હેડ કરવાનું તમે પગ તો વાળીને બેસતા નહીં આખો કે તમારા પગ વધારે વાજી જાય તો પછી શું કોણ પૂરું કરે હે વાત સાચી તમારી હા તમે આ તો નજીક રોડ છે રોડ ઉપર જતા રહો કોઈક જતો મારો તમારે હેડફેટે લઈ લે તો અત્યારે આ પગને પગ હાજુ કરવામાં કેટલું દવાખાનું થાય આ બાજુ હેરતો હતો ને હું પડ્યો ને મને હું તો બરાયો હાથે તો પછી શું ઊભું થવું પડે આપણે આ મને બરાયો હજી લાઈ બનાય તમે રોટલા ના ખવડાયા હે હા રોટલા નહીં ખાતા એ ના ખાતા તમને શું છોકરો જોયો છોકરો આવું શું કઈ દેવો છે બરોબર પણ હજી છોકરો દેખાતો નહીં મને જો ગયો છોકરો એને કોઈક બજારનું કામ હશે કોઈ વસ્તુ લેવા જેવો છે કોઈ થોડો આખો દાતો અફા બેહી રહે છોકરો નકમો છે આ છોકરો છે માથે પડ્યો છે બોલો કેમ માથે પડ્યો છે હે એટલે આખો તો તમારી હેરેડ કરે છે તમારા કપડાં ધોવે છે તમે પાણી માગો પાણી હાલે છે ખાવા હાલે છે વાડા જવું હોય તો તમારે હાથ પકડીને વાડા લઈ જાય છે ત્યાંથી કેવું હોય એટલે પણ છોકરો રમતિયાર છે મારે આખો દાડી રમવા ના આવી જાય કરે મારે ઘડીએ ઉભું થવું હોય કોઈ પાણી લેવું હોય હા આવ્યો દર્શન આવ્યો છૂટી પડે ને હવે પડતા જ હવે તું મને પૂછવા આવે છે 5 મિનિટ નું કઈ ગયો ઘરનો હવે આવ્યો હમણાં ભાઈ રોમાજીએ મને ઉભો કર્યો પણ હાજર નતો દુકાન વાળો એટલે મોડું થી મારે ઉભો થયો 2-3 વાર પડી ગયો હું પાછા પડી ગયા તાને તમારે નાતો પાડી ગયો તો હું અહીં બર્યો કશું આગળ હરકતું હતું હું દેખવામાં પડ્યો એક તો હું બર્યો હજી પડી ગયો તમે નાતો પાડી ગયો તો તમને ખબર નહીં પડતી એ વાત કહીએ તું રખડવા ઓછું કર રખડવા કે દુકાન ગયો હું ચા નથી પીવાનું તમારે તે દૂધ લેવા ગયો તો તું દૂધ તો લાયો તું નહીં લાવ્યો હું કરું કે પટી ગયું દૂધ આવે તો રખડવા ના આવી ગયો છે ના ના સાચું કહું પૈસા બતાવો મને દેખાય છે પૈસા હવે તમે બા વતરા હે છોકરો તમારો નેક છે બાપડો કમ્પ્લીટ હાસો છે તો તમારી સેવા કરો છો અમે આવતા જાતો જોવો છો એવું નહીં કઈ રખડાવું છે રમવાનું નહીં થતો રમવાનું બાપડા એને તમે આ પાળતા બંધ થયા ને તારને એને રમવાનું બધું ભાજી પડ્યું કેટલી વખત ભાઈબંધો કહેતા હોય કે હે દશા ક્રિકેટ રમવા તો
તો કે ના યાર મારે રહેવું પડે ખેમાફાની સેવા કરવા બદલે. હું તો યાર ઘણી સમજણ આલું છું, ઘણી સમજણ આલું છું કે આવા વાધરા મા બાપની તમે સેવા કરશો ને બેટા તો તમે કદી જિંદગીમાં દુઃખી નહીં થાવ. તો હવે તમે એની તો આમ પગ વાળવા દો શું છો આ ખાટલો ઢાળીને તમે હાલ્યો સોય લે કોઈ તડકો તો આવ્યો નહીં. તડકો આવ્યો તો ખાટલો તમારે લેવાનો થાય. એ શું કહેતો હતો હાલ કે હું ચા લેવા જઈએ તો બરોબર કે ના લાવ્યો? દૂધ લેવા જતો બાબા આપણે આટલામાં તો એક દુકાન છે હવે એને ગરાગી આવી હોય કદાચ દૂધ થઈ રહ્યું હોય. હવે દૂધ લઈને આવ્યો હોય તો આ તમે જેવા આવ્યા હોય તો તમારે જેવા ચા પાવી હોય તો હવે મારી આબરૂનું શું? માર તો ચા જ છે. તમે સુખ શાંતિ દાડા કાઢો ને એ ચા જ છે. મારે તો એવું ચાનું એવું બધું છે જ નહીં. અને મારે તો ઘેરથી હું છે ને કમ્પ્લીટ ચા પોણી કરીને દેખું જો. અને તમે છે ને આ છોકરોને હેરાન કરવાનું બંધ કરો અને તમે હોય ને ખેમાફાને લેઠા મેલો છો નહીં. આવો તમે ખેમાફાને લેઠો મેલજો નહીં. અને આ ડોહો છે ને હરમ પગવાળી લેતો નહીં હોય ખાટલે. મારું મોનતા જ શું કરું બોલો? બે એટલે પણ તમે આ હોજ બે માં થોડું હોજ કર્યો છે તો કદાચ પૈસા થાય તરત જ આવડતું નહીં. કદી જ આપવાનો તને સીધો આ લાકડો ભેગો થઈ જાય. તમારી વાત સાચી છે. એને થોડો તમે સમજણ પાડતા જાઓ કે એને સમજણ આ પાડ્યા પેલા તમારે સમજણ લેવી પડે. તમે ઉંમર લાયક નહીં. મને હુનો મેલી મેલી ઘડીએ ઘડીએ નાહી જાય નહીં એ કહો તમે કે તું એમને ડોહાન હુના મેલીને ઘડીએ ઘડીએ ના નાહી જતો. એ તો કીધું કઈ બાપડો કહે છે કે હું આ દૂધ લેવા જતો પણ તમારા ઉંમર પ્રમાણે તમારા ખાટલો ઢાલીને બેસી રહેવું પડે. જો તો હવે તું જતો નહીં ઘડીએ ઘડીએ બહાર. કોમે તો જવું જ પડે એવું ના હોય તાર. કોઈ 5 મિનિટનું કઈ જાય છે તું તો કલાક આવે. હા ભગવાન કરવાનું ખાટલામાં પડે પડે. મારે કોઈ કામ હોય કે ના હોય કોઈ મેચો ના પાડી. પછી તું હવે કાલ મોટા થઈશ ને હગાઈ કરવી પડશે પછી મારે પહેણાવવો પડશે. આખી દુનિયા પહેણાવે છે તમે નવાઈ કરો છો. મારે પહેણાવવો પડશે ગોણા ગાવા બેસી ગયા હતાથી. સારું તાર જવું હોય ને હવે તો જા પણ હમણાં થોડી વારમાં આવતો રહેજે પાછો. હા હું આવડો. હા એ હા જલ્દી આવજે. તો આમ પગવાળી બેહો લાગે પગવાળી બેહો. આ બધા છોકરાને બોકરા હેરાન કર્યા વગર કોઈક ધંધો કરવા તો વ્યવસ્થિત સુખ શાંતિ તમને ચા પાણી બધું ખાવાનું બાવાનું ટાઈમસર આલી દઈશું. તમારે કોઈ નહીં એટલું વખો પડાવતા. આમ તો વ્યવસ્થિત છે છોકરો પાછો. તો પછી નહીં વખો પડાવતો આપણે પાણી તો લોટો પાણી માગો કેટલી વખત પાણી માગે તો પાણી હાલવા આવે. આમ તો શું છે છોકરો વ્યવસ્થિત છે પાછો ઘડીએ ઘડીએ મારું કામકાજ કરે છે. આ તો આપણું શરીર છે આપણે વાધરા છીએ હવે આપણે પડી જઈએ તો આપણે શું હારો ભાઈ આ તમે આરામ કરો મારે બધા આવું બધા પ્રોબ્લેમ. સારું આવજો. હા હોય ઉભા ના થતા પાછા એ નહીં થવું. ઉભો નકર છો આડાવડું વાગશે તો એ સારું. શું કીધું આરામ કરીને તેમ કાઢવાનો કરો. આવજો રમાજી. સારું હા હોય મારે બધા જ આવું એટલે કામમાં આવ્યો ચલો. એટલે ઓછું પીતા હોય તો ઓછું ઘેરે પોકવાનું લગીરે થાય નહીં પેલું માપનું પીતા હોય તો લગીરે આ લથડિયા ખાઈ ખાઈ બન બગડામાં પડો હોય. કોણ છે માપનું પીતા હોય લગાડવાનું. રમાજી આવો આ દારૂડિયા શું કોમ દાદા દાદા આપલા ભાઈ કેમાં ફેન ભેગો થવા જતો એ બાપરાનો છે નહીં વાંધો થયો એમ હોય ઓપરેશન કરાયું એ વાંધો છે બાપરો છે આમાં ઘર લેવા જતો કીધું એકલો છે તો કોઈ એને પાણી પૂરું પાતો તો એટલે છોકરો બાપરો એકલો હરિયો કરતો હોય એકલો બાપડે ચડી પહોંચી વળે એ પછી એને ભાઈ ભેગો થવા જતો આ દારૂડિયા તો આવડાતો તો ખરી આ વાંચ છે દાદા ઠંડો પડે આપણો હમું તો ઘેરે રહેતો નહીં એ પેલા ખેમલાન બધી સેવામાં તો હું તો હમાસા લેવા જતો તો પછી હવે મારો બાજુ નીકળે તો મારે હમાસા લેવા જવું પડશે ભાઈ તો આ દારૂડિયા મારા તો છે આ માપનું પીતા હોય તો ઘેરે પોકવાનું પોત નહીં પોની દાડી આમ નામ પડે રહે હવે હોય તો જિંદગી દારૂડિયામાં એવી નીવી જવાય. આટલા બધા ના પીતા હોય તો પોણી કોઈ પાછું નથી મારે બીજા મોય છે ને મોય છે હવે રહી નથી મોય શું કેવા દારૂ પી મારે બીજા બગાડ ગયા ભયો હોય ગયા
કોઈ મદદ નહીં કરતા હું કે કાંકરા શું નહીં જોન તો એ બધું કાપતા નહીં નો તમે કઈ નહીં ઓ ભાઈ હે ભાઈ જોન શું ચાંદને શું કાંક કાપે છે તું હે એ જોન તો કાપતું નહીં નું હું પૈસા સાથે ત્યાં કઈ દીધું હું કીધું મંજિયા છો તો કાનના ખરા બપોરના કાપવા કોઈને પૂછ્યા વગર જઈ ગયા છો ચાલુ પર હે બોલતા કેમ નહીં હે બોલતા કેમ નહીં આખો કોણ બેહા છે શું તમારા કોણ હે મંજિયા એવો છો પૂછ્યા ઘાસ્યા વગર આખી બીજી કાપી નાખી હે એમને કાપતા નહીં હોય આમ તો 10 રૂપિયા પડ્યા હે આપો ને યાર 10 50 નહીં તો શું કરવા તને કાપો છો તને જવાનું 10 રૂપિયા નાખતા નહીં આ મોએ છે ને કે મોયો ક્યાં છે હેરાન મોએ પૈસા ને એ મારા કરતા દારૂ જો નકે હું મોય છે અહીંયા તું ભયા કાપતો નહીં હો તને કઈ દીધું હા હું જઉં પાછો આવું છું પછી તારી વાત અત્યારે જવા જતા અહીંયા ચાઈ આ શ્યામા જુઓ નહીં ભાઈ તો મારા બેટા આડું વગાડી ગઈ બેઠા છે કાંઈ ઓ શ્યામા જુઆ આને તમારી વાત છે મને અંદરનો આવવાનો જો શહેરમાં જો તારે કશું અંદર ઘરમાંથી બધું ચોરી લઈ જાઉં મારે દારૂ પીવાના તો પૈસા ખૂટ્યા છે એટલે હા જવાને ટાઈમ ઓ ટાઈમ કેવા બેઠા ને પા ખેમાં જોવા ખાશે આમ જો ગઈ બસ સરપંચ બેઠા આ રોમાજી માં બધા સાચું કહેતા હતા કે ભાઈ ખોટું કહેતા હતા કે ખેમાં જોવું વાંધો છે મને ચેક તો કરવા દે કે અત્યારે તો દુનિયા મારી બેટી બેરંગી છે આમ લાગે કે વાંધરો છે પણ મારા બેટો બધું ભાતું હોય તો પેલા એ ચેક કરી લેવા દે ઓ ચાઈ મારો બેટો ખેમો જો વાંધો તો સાચો છે હો આજે એની વાત કરતા આપણે મેલ પડી ગયો હતા તો અમારી સાચું કહેતા હતા વાંધો હું જઈ જઉં એના ઘરમાંથી હવે ઓ ચાઈ પંખો પડ્યો પંખો લઈ જવા દે ચંપલ ગાઈ જવા દે માતાજી કદાચ મૂર્તિ હોય તો પંખો ખાવાનું એવું નહીં કે ઉભી ના પણ મારો બેટો ખેમો તું મોમો લાકડી લઈને આવે ભાત ના હોય થાવ ગમે તેમ ચાઈ માં બીજા માં ચંપા
વાંકમ પડ્યા છે ખેમો તો જબર બેસો છે મારે ચંપલ આગળ મારા મારા ચંપલ લઈ જઈ જો હું ચંપલ પડ્યા છે તો હું ચોર સાબિત થઈ જઈશ બોલ્યા વગર ચંપલ પહેરી લેવા છે એ તો અમે વાંધો છે ને તો ભારે છે ઓ મારો બેટો કોક ઘરમાં ચોરી કરી રાખે દેખાતું નહીં ને લગન હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા